સવારે વહેલું ઉઠીને આપણે ખેતરમાં જવું પડે છે. દિવસ ઉગ્યા મોર 7 વાગ્યામાં લાઇટ આવી જાય છે. ઠંડના કારણે આપણે આગ બાળીને તાપીએ છીએ. तो हेलो गुजराती पब्लिक, स्वागत है आपका हमारे एक नए व्लॉग में. तो गैस देखो अभी तेरे गैस दी કેટલો ચડી ગયો છે તો છતાં પણ એટલી ટાઈટ વાગે છે ને મારે મારે આજને સાદર ઓડવો પડ્યો. કેમ કે ગૈસ મેં વ્લોગ હું જોઉં છું 2-3 યુટ્યુબરના જે કે ઉત્તરાખંડના છે. તો એ બરફબારી થયું એવા વ્લોગ બનાવ્યા છે એ લોકોએ. તો મને તો એવું લાગે છે એલી વખત જે બરફબારી થઈ છે ને ઉત્તરાખંડમાં, રાજસ્થાનમાં, તો એના કારણે છે ને આપણે ગુજરાતની અંદર ઠંડ વધારે વધી ગઈ છે 2 દિવસથી. પહેલાં તો હજી પણ કમ થઈ ગઈ હતી, પણ 2 દિવસથી આ બહુ વધારે છે. તો અત્યારે આપણે મોટર મસ્ત મજાની ચાલુ છે ને પાણી જાય છે ઘઉંમાં. અમે 2 ભાઈ આવી ગયા છે પાણી વાળવા માટે. જઈ જાઓ, અહીંયા દેખાય છે તમે લોકોને. અને હજી અમારે જમવાનું બાકી છે, કેમ કે સવારમાં 7 વાગે લાઇટ આવી જાય છે એટલે દોડવું પડે પાણી ફેરવા માટે ખેતરોમાં. ઘડીક પછી જાશું આપણે જમવા માટે. તો ચાલો ત્યાં સુધી બ્લોગ કન્ટિન્યુ. તો અત્યારે ગેસ આપણે થોડોક ભડકો કરી દઈ, કેમ કે અહીંયા કાલના બળતણ તો પડ્યા જ હતા. તો ભડકો કરવામાં શું જાય છે, થોડાક તાપી લઈએ આપણે એટલે થોડીક ઠંડ ઓછી લાગે. તો ભડકો આપણે કરી દઈ. એમ તો ભડકો અહીંયા સવારે આવીને ભડકો કર્યો હતો પણ ઠરી ગયો, નાકું ફેરવા ગયો ત્યાં, કેમ કે ઠંડ પડે છે ને એટલે વધારે પછી ફરગેલું ન રહીએ ને. તો ચાલો મસ્ત મજાના આપણે હાથ શેકીએ. ને ઠંડી તમારી અહીંયા કેવી પડે છે કમેન્ટમાં બતાડજો. ગપ્પા ગોળી લે, આ તો પાછું ઓલાઈ ગયું એની. શું થવાનું છે જિંદગીમાં કઈ સમજાતું નથી. હા, પાછા સપના બહુ મોટા છે, યુટ્યુબર બનાવવાના છે, મોટા છે એવી સિસ્ટમ છે મારા કલેજાઓ. તો ગાઈસ અત્યારે હું ઘરે પહોંચી ગયો છું, કેમ કે ખેતરમાં બહુ જ વધારે ઠંડી પડી રહી છે. મને તો પછી બહુ રી ચડી. અત્યારે આપણે આવી ગયા છીએ ઘીરે ને ઘીરે જમવામાં છે આપણે વાલોળનું શાક, લતાક પતાક ને આ જો ટાડા રોટલા રહી જાય ને એને આપણે તળી દેવાના, તો આવી રીતના થઈ જાય, જેથી કે થેપલા જેવા. એમ તો ઘણા પડ્યા છે પણ આ તળ્યા નથી. ને આપણે તો ફેવરેટ છે મકાઈનો રોટલો, મકાઈનો ફેવરેટ. તો ચાલો જમીએ મસ્ત મજાના એન્ડ ટિંક. તો અત્યારે ના ગાઈસ ધૂપ તમે જો મસ્ત મજાની ધૂપ આવી રહી છે, આનંદ આવી રહ્યો છે ખાટલામાંથી. ખાઈ લીધું? હા, ખાઈ લીધું. તો ચાલો એ પાછું જવાનું છે આપણે. હવે ચા પી લઈ, ચા બને છે, ચા પીને પછી આપણે હાલ્યા. ચા બને? તો ગાઈસ ચા બની રહ્યો છે તો ખુશીની વાત છે. આપણે જોઈએ અહીંયાથી ઝૂમ કરીને ચા બને છે, ખોટી ના અહીંયા જ જઈને જોઈએ આવી. સાચી વાત છે, ખોટી વાત નથી. કાળ તપીને દેખાય. શું છે? રોટલો ખાવો છે? રોટલો ગાડી પણ અહીંયા જ છે. ક્યાં ગયા રે બા? ક્યાં ગયા? પાણી આ કરે. ગાઈસ મને યાદ જ નથી કે પપ્પા આ ખેતરમાં પાણી વાળા છે. ગુમ થઈને આ લીકોર આવે છે. આ કૂતરું શું ખાય તમને બતાવો. આ લીમડાનું પાન ખાય, સમજ્યા? ટીન મળી ગયો ને રોટલો. કેણે દીધો? પથ્થારી ગેસ આપણે એમને એમ પડી છે, लाइट से कम पत्थर नहीं रेडी. गाइस तुम लोग बताना इस बॉक्स के अंदर कौन सा फोन होगा, गैस करना, ठीक है. और ये मैं रिवील करने वाला हूँ नेक्स्ट व्लॉग में, तो आप लोग नेक्स्ट व्लॉग का इंतज़ार करिए, रिवील करूँगा मैं. मतलब ये ना है तो ओप्पो का ही, बट इसके अंदर फ़ोन कौन सा है वो दिखाने वाला. तो आप लोग सोच रहे होंगे कि भाई ओप्पो का बॉक्स है तो ओप्पो का ही फ़ोन होगा. नहीं, ऐसा नहीं है. आप लोग नेक्स्ट व्लॉग देखना, पता चल जाएगा. थोड़ा निटोड़ा सुधार ले यार, निटोड़ा दिख रहा. तेरे सड्डी भी उधर नीचे किसकी हुई है भाई. तो ये गाइस ये सभी लोग मस्त. ले चल, तेरे को कैमरा दे, चल व्लॉग बना. ऐसे पकड़, देख ऐसे पकड़ना है, ऐसे पकड़ना है
हाँ अच्छी तरीके से, हाँ पढ़ना मत बस बोल अब हेलो गाइस बोल। क्या हाल चाल? अबे ठीक से पकड़ भाई, ऐसे व्लॉग नहीं बना पाते। नहीं आता है मेरे को दिखा, चल मेरे को दिखा, सही दिखाते या नहीं दिखा? ऐसे नहीं घुमाना है, ऐसे घुमा देना है ऐसे। अबे हाँ दिख रहा है ना सही तरीके से, हाँ ऐसे ऐसे धस भस नहीं होना चाहिए। ठीक है ना, हो रहा ना मस्त। यहाँ पे कैमरा पे उंगली आ रही भाई तेरी। तो इसके ब्लॉग नहीं बना पाता। दिखा उधर दिखा के लचर दिखा, वो गाड़ी दिखा, अभी जा जाएंगे गाड़ी है सब। तो गाइस इस बंदे को नहीं आता ब्लॉग बनाना, धीरे धीरे सिखाने वाला हूँ मैं, सीखने वाला है ना, सीखेगा। हाँ तो गाइस इसको सिखा देंगे जब बड़ा होगा थोड़ा थोड़ा। अभी तो ये पढ़ाई करता है इसलिए कुछ नहीं आता है। और ये बंदा पढ़ाई नहीं करता, ये सिर्फ लड़ाई करता रहता, मस्त एंजॉय करता रहता है। तो चलो continue। तो भाई लोग અત્યારે અમે ગયા હતા ખેતરમાં ખાતર નાખવા માટે। શું લાવ્યો? ક્યાંથી? તો ગાઈસ અત્યારે જ પપ્પા ગયા હતા લગભગ ગામમાં। આજે આઈ લઈને થોડી सी આખી શેરડીને હાંટો। તો ગાઈસ શેરડીને એક એક જ લેવાની છે દાંડો। તો ચાલો હું બક કરે તો ચા બને છે લાગે। અત્યારે ચા નો યાર કે દૂધ વાળો જેઠો કાળો જેઠો બોલ? ના ભાઈ કાળી લો આપણે દૂધ વાળી ગયો દૂધ એ ગયો તો કે પપ્પા નો ગયા યાર ગયા દે કોણ આટો કાદલા પપ્પા ની જે સુની હાતા હતડ દે ને તે અરે કે કાટો ના કાતો હતાડ્યો અસલ વાળી હતડ ના ગયો મન કર तुरी जाड़ शर्ट છે એ લાંગડી કાઈ શર્ટ મેં દસલ વાળન જરીક પક્કો લેતો એ પણ કાકી ગામ મમલી પડે બ્લોગ પકડી જાય બ્લોગ કાકી કહે છે કે બ્લોગ બનાવવા નહીં, બગાડી દેવાનું બસ મમ્મીને। એટલે કેવા કેવા લોકો રહે છે ગાઈસ અમારા ઘરમાં। ફાઇનલી મિત્રો આપણો ચા પાકી ગયો છે ને આપણે અલગથી અહીંયા મેલી દઈશું। તો મિત્રો તમે લોકો દિવસમાં કેટલી વાર ચા પીવો છો? કમેન્ટ કરો। આપણે તો 2 વાર, તમે લોકો પણ 2 વાર પીતા છો પણ તો અદરક વાળી ચા તો મજા બ્લીપ બોલી ન શકું। અત્યારે ગેસ જઈલો સાલી પડ્યો છે ક્યાં ક્યાં નથી ગામમાં જવા આવો પૈસા મારા ગાણે નથી હા તો ચાલો ગાઈસ આપણે જઈએ ઉપર વ્લોગિંગ એડિટિંગ કરવા માટે। તો ચાલો મળીએ પાછા આપણે ફ્રી નવા વ્લોગમાં। થેન્ક યુ ફોર વોચિંગ। ऑटो मिल जाए बाय। I know